તમારું નામ શું? કાળુભાઈ. કાળુભાઈ, તમે આટલા દિવસથી ટ્રેક્ટર લઈને નહોતા આવતા, એનું શું કારણ? ભૂત ગામ હે ગામ જતો બરોબર, તો ભૂતું ગામમાં બંધ હતું ટ્રેક્ટર? ગામનું ફિક્સ બરોબર, એટલે તમને પંચાયત દ્વારા કહેવામાં આવ્યું કે 30 દિવસથી ટ્રેક્ટર કચરામાં નહીં મોકલવાનું? હે બરોબર, અહીંયા આટલું માણસો હેરાન થાય છે, આ 700 થી 800 મકાન. બરોબર, તો સરપંચને તમે કહેજો, એને કે જે કરવાનું છે ને એ કરો, પૈડા ઉપર પાટું ન મારો. બરોબર, અને રોજ ડ્રાઈવરનું બાનું તો ખોટું છે. આની પહેલા તમારું કઈ ટ્રેક્ટર રિપેરિંગમાં હતું? શું કામ કરાવ્યું હતું આમાં? હાલ એવું જો આ નથી બેટરી નખાવી. બરોબર, ખાલી બેટરી હાટું થઈને 10 દિવસ પડ્યું નતું? ના ના 10 દીધી તો 4 દી 5 થી 7 દિવસ મેં સરપંચને કીધું. તમે સરપંચ સાહેબને કહેજો, એને કઈ અહીંયા માણસો રહે છે, જનાવર નથી રહેતા. હો, એને એટલું કહેજો તમે. હો, એને કે અહીંયા છે ને માણસો રહે છે, જનાવર નથી રહેતા, એટલે મહેરબાની કરી અને આ બધી વસ્તુ બંધ કરો અને જે કરવાનું છે ને એ કરવા માંડવાય. અને આ સાફ સફાઈનું તમારામાં આવે છે. આ તો હજી અમે સારા માણસો થઈ ને એટલે હજી નથી આવ્યા રોડે. હો, એને સરપંચને કહેજો તમે. હો, અને એકે દી બંધ નહીં હાલે ટ્રેક્ટર, કહી દેજો સરપંચને, એક દી બંધ નહીં હાલે. ભાઈ, આ અમારે પંચાયત ભૂટુ પંચાયતના ટ્રેક્ટર છે, જુઓ તમે, બતાવો જીતો. આજે 30 દિવસથી આજ આવ્યું કાપી નાખો.